ભાઈ કેમ તમે પાછા આયા? એટલે આ સાહેબ હેડિયા પાસે છોકરો આવ્યો મારે એટલે કે સાહેબ ને કેમ આવાજ અમારે લોન કરવી છે એટલે તેમાં પાસ આવ્યા હારી. અરે સાહેબ તમે કેમ વળી વળી પાછા આવો છો? એટલે એ સુરા કાકા શું તો સાહેબ ને તેમ એમ કહો હું લઈને આવ્યો સાહેબ ને તો કેમ લઈને આવ્યા પાછો તું? અમાર કોઈ પૈણવાન નહીં ભણવાનું હોય તો? હા તો અમારે લોન નહીં જોતી હોય તમારે કોઈ લોન લેવાની હોય પણ મેં એને ઉઠાડ્યા હતા કે જેડો હજી મારે નહીં લોન કરી. હા પણ મારે લેવી છે લોન લોન તારે દેવી છે. હા ભણવું છે તારે પૈણવાનું જ છે ને 2 વર્ષ થી ભણી દે તમારે તો ડોસી જતી રહી એટલે કોઈ 2 વર્ષથી તમારે પૈણવાનું હોય જતા બસ જીવી કરી સુરા કાકા આવું તો થોડું હોય કઈ નહીં એટલા લોન. તો કરી જ નાખશે ને તાર અલ્યા સાહેબ અરે હારા એને જમ નહીં ગયા તે 80 પૈસા વ્યાજ લે છે હા અને અરે 60 પૈસા 20 પૈસા ઓછા છે. એવું છે હોય તમને તો ખબર જ નહીં હતી તો. ના અમને તો એવું કોઈ ખબર નથી. એ વાત છોડો હા. લોન સૌથી વધારે કોણ હાલે છે આ સાહેબ કે આ સાહેબ અરે સાહેબ હાલે સાહેબ તમે કેટલી લોન હાલો છો અમે 20 લાખ 15 લાખ 10 લાખ 5 લાખ બસ 20 લાખ જ બસ 20 લાખ. અને હવે એમ અરે તમારે કોઈ લિમિટ વધારે નહીં આમ તો કરોડ સુધીની લિમિટ તો છે એવું એમ પણ સ્કોર ઉપર થાય એમ સ્કોર તો મારે 900 છે એમ સ્કોર નહીં. તમારે પ્રોપર્ટી કેટલી છે પ્રોપર્ટી ઉપર તમને લોન મળે. એટલે પણ લોન અમે ઘણીએ કરી છે આ કાકા કે અમે લોન કુદાડો કરી જ નથી ને તમે પણ મેં કરી છે કે કાકાને ખબર ય નહીં ને તે લોન તમે લોન કરી હા તો નાખી. અમાર તો મારા પાસે તો આયરો ફોન હું તો ફોન માં બધું વાપરું છું એટલે મને તો ખબર હોય આયરો ભાવે 900 સ્કોર છે એક નહીં? સ્કોર તો છે તમારે હા તો કેટલા થાય 800 ઉપર છે કોઈ 900 નથી. હા પણ તો 900 માં થોડો પછી ઓછો છે ને 895 છે ને હા એટલો છે ને હા તો 900 જ કહેવાય ને તો કેવરાય હા કાકા સ્કોર તો તમારો સારો છે. એટલે આ ફોન મારો છે એટલે તમારે નંબર આયા છું ઓછું દેખાય છે શું? આ તો કાકાનો ફોન છે સ્કોર તો મારે સારો છે અલ્યા પણ અમે તો કાકાનો ફોન હશે તમે વાપરતા હશો કદાચ છે. કાકાનો શું લેવા આપણો ખુદનો ફોન હોય એટલી ઘડા એટલે કાકો ભણશે કદાચ તમે એનો ઉપયોગ કરતા હોય તો કાકાના ફોન નો. ના સ્કોર સારો. ના મારે તે સ્કોર તો આટલો આવડા સહમાં પહેરે ઓછું દેખાય લાગે કાકા જેવો દેખું તમને હું તમારે જમીન કેટલી છે? જમી તો 60 વીઘા ઓહો તો લોન 1 કરોડ આવી જશે. તો પછી એ છોકરા આપણે જે 60 વીઘા જમીન છે વીઘો છે લ્યા કાકા પણ બખોળો મેલો કે લોણા લેરા છે તમે ચમ વસે પેટ પેટ થોસો મને ખોવરાવશો બધુંય કહેવાય જો એટલે પણ આપણો જમીન ઓછી છે તેમાં તમને પૂછું. ઈ તો ખાલી કહેવાનું હોય એ તમે જી બેંક માંથી આવો તમે અમે એવી બેંક માં આવે. આટલી લિમિટ જો હોય કરોડ ની લિમિટ જો હોય છે. અલ્યા પણ તમે 60 વીઘા કીધી છે કાકા અલ્યા તમે આવા તમે ખોટા ભરમાવો છો. આટલી બધી લોન હાલો તો ખેડૂતો ભરી કે પણ એ તો સાચી વાત છે જમીન બહુ દર્શાવી છે એટલે એ પ્રમાણે એને જેટલી કેપેસિટી હોય ને એટલી લોન લઈ શકે એટલે 1 લાખ ની લિમિટ છે કેટલા સુધી કે લોન થઈ શકે ને 60 વીઘા જમીન એમ. તમે તો 1 કરોડ ની કીધી પણ એ તો સાચી વાત છે એને એટલે 1 કરોડ કોઈ લઈ નાખે ખેડૂત 1 કરોડ કીધા એટલે પણ તમે કીધું કે હું 1 કરોડ ની લોન આપું. એટલે ખેડૂત ની કેપેસિટી પ્રમાણે જાય કદાચ 50 લાખ લે 70 લાખ લે 80 લાખ લે એની ભરણ કેપેસિટી પ્રમાણે લે પણ કરોડ તો અમારે દર્શાવવા પડે ને. પહેલેથી લાખ થી શરૂઆત કરો 50,000 થી લાખ થી એટલે ઈ ક્રેડિટ વધે થાય ઈ પ્રમાણે વધે સ્કોર અને તમે ડાયરેક્ટ એટલે ભરી કે લઈ જાય. એટલે એ તો લાખ થી તો શરૂઆત છે તમારે ઓછામાં ઓછી લાખ થી લોન થાય જ છે અમારે. ઓકે ફેર કેમ આવ્યા તમે? ફેર નહીં આ ચમ ફેરા એમ કે તું અલ્યા મેં કીધું તો કે કેમ લઈને આવ્યા પાછા તમે? તો પછી ના કર્યા ક્યાંથી વગર મહીથી લઈને આવ્યા? એટલે હું લઈને આવ્યો છું કાંઈ જરૂર નથી મારે લોન કરવી છે પણ પૈણવા હારું લોન અલ્યા કરવી મેં કીધું કે 2 વાર ચીજ પાડીને તારે શું તારે ટ્રેનિંગ કરવું છે કીધું. તો કે મારે કે તમારે ડોશી કે હતી રીતે કે એટલે પૈણવાનું થયું હું એમ કે છે. ઘણો છે વિચાર કરી તારે હવે કરવાની છે ને તાર તો કે પૈણું કરો ઘણું છે તાર તારીખ પૈણવા જવાની ના ના હગી કરવાની છે એમાં બધું જોવે નહીં પૈસા નરેશભાઈ એને કગાવાનો છે હજી નહીં કરી. અલ્યા કાકા કેમ કહો તમે એટલે અમે સોનું રાખ્યું. કેમ સોનું તો મારે નહીં લોન કરવી નહીં ગતું એટલે ગામમાં તું દંડરો પીટતો છે પૈણવા જાવ હું તો ઘણું કરીને બેઠા છે એટલે પણ માર કાકા તમે તો આબરૂ કાઢી કાકા શું આમ કરો છો તમે મને ખબર હતી મને તો ખબર હતી મને તો એમ કહેતા કે હગઈ કરવી ડારિંગ ઉઠી રહી શીખે હવે એમ ખબર આ શું કહો છો આ શું તાર તો બધા પૈસા જોશે ને પૈસા તો જોવાના જ છે ને અલ્યા કાકા તમે તો આબરૂ કાઢી આખા ગામમાં મારી તો હું તો બધે કઈ આવ્યો છું કે મારે હગી કરવાની એટલે પણ તઈ જઈએ હગી જ કહેવાય ને. લે આટલા બધા ભેગા છે તો ચા તો મેકતા હો બેઠા કારના યુવરાજી ચલાવો રડો. હેલ્યા કાકા તમે બેહો આ કોઈને હું લોન કરી આપું છું એટલે પાછા લઈને તેમાં આવ્યા. પણ તમારે તો વ્યાજદાર ને બધું ઘણું મોંઘું છે 80 પૈસા છે જ તો ઘણું છે. પણ આ 60 પૈસા વાળા બેઠા ઈ ભાઈ 60 પૈસા વાળા ખરા પણ આ થોડો લિમિટ હપ્તો નાનો કરી આલા ને અમે પણ અમારો ખાલી 60 પૈસા જ વ્યાજ છે તમારાથી 20 પૈસા નો ફેર છે.
પૈસાનો ફેર પણ અમે હપ્તો નાનો કરી આપો ખેડૂત તમે જેટલી ભરી ગયા એમ. પણ એ તો નાનો તમે હપ્તો કરીએ તો હપ્તા લાંબા થઈ શકે ને. એટલે 6 મહિના વધારે ભરવું પડે બીજું કાંઈ ના થાય. તમારે સાહેબ HDFC નું છે ને? હા HDFC નું છે. એટલે એમાં તો પણ હાલ તરત આ ગ્રુપમાં મેસેજ આવેલો છે કે 60 પૈસા થઈ ગયા છે. પણ 80 પૈસા હતા હવે થઈ ગયો છે મારો મેસેજ જુઓ તમે જુઓ. એટલે સાહેબ પણ રૂલા થઈ ગયા લાગે, અપડેટ હોતા નથી. એટલે પણ આ બેગ તો આવ્યું જ. આ મેસેજ તો આવે લ્યા. તમે કેમ થઈ ગયા છો? તમારે સ્કીમ નહીં આવતી? ના આમાં તો 60 50 શું છે તમારે? સસ્તા સસ્તું વ્યાજ આવે. ના ના 55 પૈસા. અને લોન વધારે હાલે. પૈસા થઈ ગયા લે હોય. આ 55 પૈસા હાલે હરા. લોન ઓછી હાલે નહીં હાલતું? આ ખૂબ હાલે. હા અમે લોન વધારે આપે છે ને એનથી. એટલે પણ આગળથી એવો ઓર્ડર છે હા સારી ગયો. એટલે આગળથી order વાત સાચી તમારી. ઉપર અમે સાપ આવું તો ઘટી જાય 60 વીઘા તો વધી ગયા લ્યા. વધી જાય. ઓય. ઘણા થઈ ગયા. કેમ? સાપ આવો ઘટી જાય. લ્યા કટડાય નહીં વધારવાની છે. શું? લોન. ઓય. લોન નહીં લેવાનો વ્યાજ તો ઈ રહ્યો. વ્યાજ તો 55 પૈસા. યાર તો મને ક્યાં ને ભરવું છે 1 લાખ રૂપિયા આલતા તાર કોઈ કે બરજી વાત સાચી નસીબ આપણે ક્યો ભરાશો એમ પ્રશ્ન કે ના કાઢ્યા ભરા એમ બોપડી ગયા તો પાછા છોકરા તો ભૂલ આપણે તો ખબર ખાતો કેવું છે ના ના એમને એમ ક્રેડિટ કોડ એટલો નહીં હોય મારે એવું એમ ને તો તો ફૂલ મોબાઈલ લે કરે ને એટલે આઈફોન લીધા સેમસંગ અલ્ટ્રા લીધા વિવો ઓપ્પો લો નવો આવ્યો તો ને એપી અને તાણ તો રેજો લાઈ વેસી મારે હા એમ જ ક્રાંતા તો પછી ઓલું બજાજ માંથી હા બજાજ માંથી ના તો ઘણી મોટો કરું છું બજાજ પણ વ્યાજ ગતું નહીં આવતું ખબર છે ને ઓએ મારે ગ્રુપ તો સાહેબ છે પાછો એવું એમ તો કાલે બોલાશે આપણે ચાલે એમ ને ઓએ તેમ વધારે એમ જાગે ને ઘણાનું ગોઠવ્યું. એટલે આપણે શાંતો પીવા જાય ઉનો પડી જાય પાછો સુરા કાકા ઈ તો લાવશે અમે ઘણું જ નહીં કરું હું એમ તો ટેન્શન કરા મોપડા ટકા હું જ સેટિંગ માંથી એવું એમ ઓએ એ તો આપી બે ફર્સ્ટ ડાયરેક્ટ આવી ડાયરેક્ટ નહીં તમે પૂછતું કે ચોક આપે ફરે એટલે તમે પૂછજો અલ્યા પણ કાકા તમારે શું કરવું છે? લોન કરવી છે કે શું કરવું છે? વાત ઉતરે તમને કોઈ ઘણું કરો ઘણું ફરજનું પણ એના માટે પૈસા તમારે જોશે ને. તારો તમને બેન બે આયા છે એટલે કેટલા પૈસા જોઈએ તમારી પ્રમાણે લોન કરાવ એમ. 10 લાખ રૂપિયા બાઈક લાવવા અને 10 લાખ રૂપિયા રમણવારમાં બી 10 લાખ રૂપિયા ઉછળવા કરી અને 10 લાખ રૂપિયા ઓઢમણા કરવા કેટલા છે 40 વાત તો સહી હા અને ગાડીના 10 લાખ કેટલા છે 50 લાખ નું ઘણું થાય સોરી 50 લાખ ની લોન કરી આલે ને અમે. વગાડો તાર પર એટલે હું એમ કહું છું કે લોન માં બૈરા નહીં હાલતા રે એ હું એમ કરો ના અમે લોન ઉપર બેરા નહીં હાલતા. એટલે તમે હાલતા છો અરે પણ લોન લઈને તમે બહાર લાવી શકો એમ. લોન માં તો કોઈ આપે નહીં પણ લોન અરે આપે જી, એમાંથી લાવી શકો. તો આપણે પેલા તો કાકડિયા કરાવવા પડે લગ્ન ના કણી ને કાકડિયા પડે તમારે હોવે ચાલે અહીં લોન આલે રી પછી અરે કાકા 7/12 ના ઉતારા ને બીજું પ્રોપર્ટી ના કાગળિયા હોય તાર લોન થાય કો ડાયરેક્ટ આધાર કાર્ડ ઉપર ના એટલે પણ હાથમાં લાંબા ચોથી મારે એ ફરજી હા પણ આ હવે તો લાગે ચા પી કડક થઈ ગયા છે એવું જ લાગે છે કેમ કે કાકા કઈ તો તમને બોલાવે છે ઓય કાકા નહીં કીધું પણ આ ગામમાં કેવી બેઠા છે હા, એટલે કાકા નું સમજાવ એટલે બધા કાકા સમાન ગણાય એમ. સાહેબ ને બધા કાકા સમાન. શું તમે હાથ ના બાર એટલે હાથ ને બાર ને બતાય બાચો લાંબા એમ નહીં 7 12 8 આઠે બા ठीक है આનો ઉતાર આવે કે જમીન ના જમીન ના ઉતારા દર. ઈ બધું ઓય દર્શાવી લ્યા. જમીન ના ઉતારા એમ. આઠ બા ને કમાર તો નરસિંહબા એકલા જ છે પાછા ચોથ લાવશે એટલા બા તો આઠ બા તાર કોઈ બે બાતો હોય જમીન માં તો બે તો બાદ ઓછી આ બેઠો એક બા એક બા તા બેઠા ને એક મારે કાકો રહ્યા ઈ ના ચાલે તો મારે સાહેબ રેલ્યા આર્યા સાહેબ ઈ સાહેબ ના ના સાહેબ ચાલે ના ચાલે. તો અમાર સુરો કાકો હતા ને હાતું પણ રેયન લાવશે ચાલે તો ચાલે પણ મારે બે પાંચ નું ને 50 લાખ ની તો ચાલે ના બેન ના મળે તમને સાહેબ એક જ બેંક આપી શકે ગમે ઈ એક જ બેંક આપી છે. અરે અમારા સાહેબ તો 10 નું આલવા તૈયાર છે ઈ સાહેબ આપતા છે હાલો આપણે તમે. નથી એચડી ના આપશે એક જ લોન મળે પણ પૈસા વધારે મળે એમ. પૈસા વધારે. તમે ના 50 લાખ કીધો 50 લાખ કીધો આપી તમારે કી બેંક એવી બેંક અમારે. એવી બેંક માં તમે આલો છો રેડી હમ. તો તમારી બેંક તો અલગ છે તમે છે ને પાછા પડો છો એના કરી તમે કરતી થાય સાહેબ હારા ઉઠો વચ્ચે દાદુ ઉઠો અડો વચ્ચે કોઈ બેહવાનું જ નહીં. HDFC બેંક એની લિમિટ માં હાલે છે એમ ડાયરેક્ટ ના આપી દેવરાય તમે હપ્તા ચેડી ના ભરી કો ચેડી પછી એ તમારે ટેન્શન ના લેવાનું હપ્તા ભુગતાનું હપ્તા તમારે ભરવા છે તમારે જો ભરવા છે ટેન્શન તો અમારે લેવું પડે ને પેલું નકર આગળથી કે તમે કઈ રીતે લોન કરી તો
કાકા એ સાહેબ એમ કરી. નહીં વાત, એ 60 વીઘા જમીન ઉતાર આલી જાય પટી ગયો આપણે. આ સાહેબ આ સાહેબ. હા 60 વીઘાનો દસ્તાવેજ તો તમારા પાસે પડ્યો હતો ને યાર. તમે તમારી રીતે લોન કરો. હાલો, તમે ઉપડો હોય. આપણે એટલી બધી લિમિટ નથી. ના ના ઉપડો તમે હોય. આ હેડે આમ થજો. આયા આવડો મોટો થયો લઈ. આપણા આ સાહેબ જોડે લોન કરી નાખો થોડા. बात तो सही है. હે હા લુણકી નાખે ના સાહેબ પાસે. ઓય તો સાહેબ હકરે બે લોન કરવી છે એટલે રેડી હવે. હા હવે તો તમારે લોન કરી નાખો. તમારે દસ્તાવેજ આલો રે જમીન ઉતારા ને ઉતારા બધું, એટલે તમારો આધાર કાર્ડ ને બધું તો કમ્પ્લીટ લોન કરી નાખો. એમ શું આપણે ઉતારા થાય ઉતારા નહીં. ઓય ઉતારા ને બુતારા એટલે જ. ઉતારા ને ઉતારા એમ. હા તો એમ હકરે બોલો વ્યવસ્થિત સાહેબ થઈને. આ જમીન ઉતારા લાવો એટલે જમીન ના ઉતારા તો કઢાવો પડે ને આપણે કયો નંબર થાય તો તમે એ ખાતા નંબર આલો અમને આપણે કરે 14 નંબર છે ખાતાનો. 114 છે ને? 5005 છે 5005 બીજા ખાતામાં જોઈ. ઓય 5005 હા રેડ. અને એમાં નામ આવે છે દોઢ ફૂટીયો. નામ બોલો ને તમારો. દોઢ ફૂટીયો એક માહિતી નામ આલ્યા બોલો તો ખરી. એટલે આ મહેશજી આવશે નો. અમે કે દોઢ ફૂટીયો કરે દોઢ ફૂટીયો આવે તો. મહેશજી ગોમાં ગોમ તો આ મોજરૂમ બેઠા નહીં તમે? રેડ. પૂછું તો પડે ને મારે. તમે અહીંયાથી આયા છો કે ખબર હોય કે તમે ચિયા સાહેબ ને કોઈ ખબર તમારા પાસે બે ફોટા આલ દો, આધાર કાર્ડ આલ દો. આ છે મારા ચોટીલાનો આ એ બધું WhatsApp કરો મારો. આમાં નંબર લખો બરો 9742 7732. એટલે છોકરા નંબર લાશ બ્રો. તમારો નંબર શું કરો છો તમે તમારો નંબર આલો સાહેબ હમ. ઈ વાત ચડી મેલો મને લોન આલશો કે નહીં આલે તમારો એ દસ્તાવેજ આલો, તમને લોન આલીશ હું. એમ ને હમ. બોલો તમારો નંબર સાહેબ આપણે ઉભો રાખી નંબર લઈ રહ્યા આપણે પતંગ કોમ આવે. નંબર તું પછી લે દી મારો નંબર પાછા પકડવા જાય તું તારો કર્યો નંબર લેવા મને નંબર લેવા એને કોમ આવશે. વળી સાહેબ જતા રહે વળી ચો ગુચ્છ છે ઈન. તારે તું પાડશે આપડી ચો ઈન ઘર પાલ્યું છે. ગમે થી કોઈ છે એટલે નસીબા તમે બારો નંબર બોલો. 9742 9742 7732. 7732 હાલો હવે બોલો તમે, મેં નંબર લઈ લીધો હવે કોમ આવશે આપણે. તું બોલો હવે કેમ જે બોલતા હતી બોલો, શું કહેતા હતા? તમારે જે કેવું હોય કોઈ એમ. લોન લેવાની છે શું બોલો લોન કીધી ને લોન લેવાની અમાર નસીબા લોન કેટલી કરી આલશો? એને લાવો આધાર પુરાવા છે શું જોવા થઈ એને તેના માટે જોવા થાય બધી. કીધું કલ્યા આ સાહેબ ભૂલકણો છે છે ઓલી ઠાર ગાડી માટે રોય છે હોય ને ગાડીના દસ્તાવેજ લાવવા પડશે. આ તમે ગાડી લાવ ગાડી લાવી હવે ઠાર ગાડી લાવવા. તમને ત્યાં સુરાજી કીધું મેં તો વેરી ગયું તમે ભૂલી દો શકશો. તમે લાડી લાવ તમે ગાડી ના લાવ તમે લાડી લાવ તમે ગાડી લાવ ના લાવવી પડે ને ગાડી. એ લોન કરી એ રોલા પાડવા પડે ને ગોમમાં આપણે. એને ઠારમાં કરવા લાવી છે. કદાચ તમારે જોન લઈ જાવ હોય તો ઠાર કોમ આવે. તો લાડી લાવ તો હા. ખબર ના પડે બંધ બે હીરો કડી તમારે પાણવા દાવા માટે ગાડી કોમમાં ના આવે હોય એટલે એના માટે હીરા ગાડી લાવે છે આ કાકો. ના ના એ તમારો ઓલા મત લાવી લઈને તો રાહી એને કોઈ પણ તમે લઈ તો દાદો ના પૈણવાનું છે કરવાનું નહીં પેલું કેમ છે થયું ઘણું ઘણું કેન્સલ હતું. ખાસું કે હા શું ઘણું કરતો હોય શું હું હતી હજી 18 વર્ષનો બાપલો લાગુ હું તો લ્યા. વાત તો આ છે તમારી હો તો બાબલા તાર કોઈ તમે નસીબા થઈ જાતો. આ તો તમારી ડોશી ફેક જતી રહી.